તો ચોમાસાને લઈ રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે। રસ્તાના રિપેરિંગનું આયોજન કરવામાં આવ્યું। રસ્તાના સમારકામ માટે 107 કરોડ ફાળવવામાં આવ્યા છે। 149 પાલિકાને 107 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। રસ્તાના રિપેરિંગ અને રિસર્ફેસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તો હવે ચોમાસું ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે દસ્તક દેશે રાજ્યમાં, ત્યારે રાજ્ય સરકારનું આ આગોતરું આયોજન રોડ રસ્તાના સમારકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। 107 કરોડની ગ્રાન્ટ કે જે અલગ અલગ 149 પાલિકાને ફાળવવામાં આવશે। કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। રસ્તાના રિપેરિંગ અને રિસર્ફેસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે। રસ્તાના સમારકામ માટે 107 કરોડ ફાળવવામાં આવ્યા છે। 149 પાલિકાને 107 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। રસ્તાના રિપેરિંગ અને રિસર્ફેસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તો હવે ચોમાસું ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે દસ્તક દેશે રાજ્યમાં, ત્યારે રાજ્ય સરકારનું આ આગોતરું આયોજન રોડ રસ્તાના સમારકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। 107 કરોડની ગ્રાન્ટ કે જે અલગ અલગ 149 પાલિકાને ફાળવવામાં આવશે। કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। રસ્તાના રિપેરિંગ અને રિસર્ફેસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે।